વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ 8મી સપ્ટેમ્બરના ઉજવવામાં આવે છે. ફિઝિયોથેરાપી એટલે દવા વિના દર્દમાં રાહત આપતી રોગ નિવારણ પદ્ધતિ છે. જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં પ્રતિ માસે ઇન અને આઉટડોરના સરેરાશ 130 દર્દીઓને ફિઝિયોથેરાપિસ્ટ સારવાર આપે છે. ખાણીપીણી અને બદલાયેલી જીવનશૈલીને કારણે હવે ચોટ લાગવાથી કે માંસપેશીઓમાં થતા દર્દને કારણે હાડકાના વધેલા રોગમાં રાહત મેળવવા ફિઝિયોથેરાપી ઘણીવાર દવા કરતાં પણ વધુ રાહત આપે છે. આ થેરાપીમાં કસરત, ઇલેક્ટ્રોથેરાપી વધુ કારગર સાબિત થાય છે. આ ઉપરાંત થેરાપી હાડકાં અને માંસપેશીઓ સાથે ન્યુરોલોજીકલ સમસ્યાનું પણ સમાધાન આપે છે, એમ જીકે જનરલ અદાણી હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા જણાવ્યા મુજબ માંસપેશી સંબંધો દર્દો જેવા કે કમરના દર્દ, ગરદનનો દુખાવો, શરીરની જકડન, સાંધાની તકલીફ, પગમાં પીડા વગેરેમાં રાહત આપે છે. ફિઝિયોથેરાપી મેડિકલ સાયન્સનો હિસ્સો છે જે આધુનિક ટેકનિકથી દર્દનું નિર્મૂલન કરે છે. ફિઝિયો કસરતનો એક ભાગ હોવાથી તેને કોઈ પ્રતિકૂળ અસર પણ થતી નથી, એમ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દીપ્તિ ઠક્કર અને ડોક્ટર શિવાની શાહે જણાવ્યું હતું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.